गुरु श्री प्राणनाथ प्यारे की जय। આપણે ફરીથી શરૂઆત કરીશું કે સૃષ્ટિની ઉત્પત્તિ જે થઈ એની અંદર સૌ પ્રથમ સબલિક બ્રહ્મની અંદર જે સૂક્ષ્મમાં ચિદાનંદ લહરી છે એ સક્રિય બને છે અને સક્રિય બની અને ચિદાનંદ સક્રિય બની અને સુમંગલા શક્તિ ઉત્પન્ન કરશે। આ સુમંગલા શક્તિ અવ્યાકૃત બ્રહ્મની અંદર આવે છે। અવ્યાકૃત બ્રહ્મની અંદર એના ચાર ભાગ છે, સ્થૂળ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ। મહાકારણની અંદર શુદ્ધ સ્થૂળ છે, ત્યાં સુમંગલા શક્તિની ઓફિસ છે અને ત્યાં આગળ આવી અને સૃષ્ટિ સર્જનનું પોતાનું કાર્ય કરે છે। હવે એમાં શું થશે કે સક્રિય બને છે અને સક્રિય થઈ એની ઉપર જે પુરુષ લીલા છે, પુરુષ પ્રકૃતિ એને સક્રિય કરે છે। પરિણામે અક્ષર બ્રહ્મ નિંદ્રામાં જાય છે। હવે બીજું કાર્ય શું કરશે તો કે હવે સ્વપ્ન ઉત્પન્ન કરવાનું છે। એના માટે સુમંગલા શક્તિ પોતે અને પુરુષ પ્રકૃતિ એ બંનેની શક્તિ અખંડ સાત શૂન્યમાં થઈ કાલ નિરંજન શક્તિમાં જશે અને ત્યાંથી થઈ જઈને પ્રણવ બ્રહ્મની અંદર આવશે અને પ્રણવ બ્રહ્મની અંદર પરપ્રણવ અને અપર પ્રણવ છે। આ પૈકી અપર પ્રણવ મોહજલ ઉત્પન્ન કરે અને ઈંડુ ઉત્પન્ન કરશે, જ્યારે પરપ્રણવમાંથી ચેતન શક્તિ અંદર દાખલ થાય છે। એને પરિણામે શું થશે તો કે એને પરિણામે ક્ષર બ્રહ્માંડ ઉત્પન્ન થાય છે। કઈ રીતે તો કે પહેલું આદિ નારાયણ ઉત્પન્ન થયા અને એની અંદર ઈચ્છા શક્તિ ઉત્પન્ન થઈ અને ઈચ્છા શક્તિથી એમણે ઈચ્છા કરી કે એકોયામ બહુશ્યામી એમ કરી અને એમનો સ્વપ્નનો વિસ્તાર થયો, એટલે આ રીતે વિરાટ પુરુષ બન્યા। હવે આ જે ઘટના છે એને આપણે અહીંયા આગળ જોઈએ તો જો અહીંયા આગળ જે આપણે અગાઉ જોઈ ગયા હતા એનું ફરીથી પુનરાવર્તન કરી લઈએ કે સુમંગલા શક્તિ જે સબલિક બ્રહ્મ છે એના સૂક્ષ્મ માંથી અહીંયા આગળ આવેલ છે। આ સુમંગલા શક્તિ પુરુષ પ્રકૃતિને સક્રિય કરે અને એ અક્ષર બ્રહ્મની અંદર નિંદ્રા ઉત્પન્ન કરે છે। ત્યારબાદ આ બંને શક્તિ સુમંગલા શક્તિ પોતે અને પુરુષ પ્રકૃતિની ચેતન શક્તિ બંને નીચે ઉતરે છે અને બંને નીચે ઉતરી અને પ્રણવ બ્રહ્મની અંદર આવે છે। એમાં જે સુમંગલા શક્તિ પોતે નીચે અપર પ્રણવ બ્રહ્મની અંદર આવે છે અને એના દ્વારા મોહજલ ઉત્પન્ન કરે છે અને એમાં ઈંડુ ઉત્પન્ન કરે છે, જે હજારો વર્ષ સુધી તરે છે અને કાલ કર્મનો સ્વભાવથી તર્યા પછી એ પરિપક્વ બને છે અને પરિપક્વ બને ત્યારે પરપ્રણવમાંથી ચેતન શક્તિ એની અંદર દાખલ થાય છે અને મોટા ધડાકા સાથે એ ફૂટે છે અને એમાંથી આદિ નારાયણ ઉત્પન્ન થાય છે અને આદિ નારાયણ ની અંદર ઈચ્છા શક્તિ ઉત્પન્ન થાય છે અને એ ઈચ્છા શક્તિથી આખો વિરાટ પુરુષ ઉત્પન્ન થાય છે, 14 લોકનું બ્રહ્માંડ ઉત્પન્ન થાય છે। હવે અહીં આગળ એક નવી વાત આપણે ઉમેરવાની છે કે અવ્યાકૃત બ્રહ્મનું સ્થૂળ એટલે આપણે જોઈ ગયા પ્રણવ બ્રહ્મ। પ્રણવ બ્રહ્મની અંદર આપણે વાત કરી કે ઉપર બે ભાગ પડે છે, ઉપરનો ભાગ પરપ્રણવ અને નીચેનો ભાગ અપર પ્રણવ। હવે જે પરપ્રણવ છે એ પરપ્રણવની અંદર ગાયત્રી શક્તિ છે અને અપર પ્રણવની અંદર જ્યોતિ સ્વરૂપ પ્રણવ બ્રહ્મ છે અને એની અંદર તમે જુઓ તો કઈ કઈ શક્તિ છે તો આખું જે છે ને પ્રણવ બ્રહ્મ એનો અર્થ થાય ઓમ। આપણે બોલીએ ને ઓમ,
એનું મૂળ ઉત્પત્તિ સ્થાન, એનું સત સ્વરૂપ એ અવ્યાકૃત બ્રહ્મનું સ્થૂળ છે. તો ઓમ જે બોલીએ ને એની અંદર 5 સ્વર આવશે: અકાર, ઉકાર, મકાર, અર્ધમાત્રા અને બિંદુ માત્રા. તો એ પૈકી અકાર, ઉકાર અને મકાર આ 3 શક્તિ એ અપર પ્રણવની છે અને ઓમકારની અંદર અર્ધમાત્રા અને બિંદુ માત્રા એ બંને શક્તિ પર પ્રણવની છે. અહીં આગળ જુઓ, પર પ્રણવની આ બંને શક્તિ ની અંદર કઈ કઈ અને નીચેની આ 3 શક્તિ, આ 5 જે શક્તિઓ છે એની અંદર શું સમાયેલું છે? કારણ કે 14 લોકનું જે બ્રહ્માંડ બનશે ને, તો એની અંદર જરૂરી જે કઈ છે એ બધું જ મટીરિયલ અહીં આગળથી મળી રહેશે. તો એનો આપણે કોઠો સમજીએ. તો જો એના પછીનો આ કોઠો આ છે. તો અહીંયા આગળ ઊંડાણમાં આપ્યું છે પ્રણવ બ્રહ્મનો અર્થ. પ્રણવ એટલે 5 શક્તિ ને ઓમકાર પ્રણવ બ્રહ્મ પણ કહેવામાં આવે છે, જેને આપણે ઓ એવો ઉચ્ચાર કરીએ છીએ. તો જુઓ, આ જે ઓમકાર છે એના 5 ભાગ પાડ્યા: અકાર, ઉકાર, મકાર, અર્ધમાત્રા અને બિંદુ માત્રા. હવે આ ચારે જાત છે એના એક પછી એક ઘટકો સમજીએ. તો કે પહેલું તો કે એનું લોકેશન ક્યાં છે? આ 5 તો અનુક્રમે જો અકાર છે એ શુદ્ધ સ્થૂળમાં છે, બરાબર? આપણે કહીએ શુદ્ધ, સૂક્ષ્મ, કારણ, મહાકારણ, નિર્મળ ચૈતન્ય. પણ દરેકની આગળ શુદ્ધ લગાવી દેવાનું, બીજું કશું છે નહીં, કારણ કે પેટા પ્રકાર પડ્યો એટલા માટે. તો જો શુદ્ધ સ્થૂળની અંદર અકાર, શુદ્ધ સૂક્ષ્મ ઉકાર, શુદ્ધ કારણની અંદર મકાર, શુદ્ધ મહાકારણની અંદર અર્ધમાત્રા અને શુદ્ધ નિર્મલ ચેતનની અંદર બિંદુ માત્રા. હવે જો 5 તત્વો જે આ જગતની અંદર 5 તત્વો આપણે કહીએ છીએ ને, એ 5 તત્વો મૂળ અવ્યાકૃત બ્રહ્મની અંદર આ પ્રણવ બ્રહ્મથી જ આવે છે, બરાબર? આ સૂક્ષ્મ રૂપે અહીંયા કરેલા છે અને ત્યાંથી આદિનારાયણ દ્વારા આ જગતની અંદર આપણને મળે છે. તો જુઓ, અકારમાંથી પૃથ્વી તત્વ, ઉકારમાંથી જલ તત્વ, મકારમાંથી તેજ તત્વ, અર્ધમાત્રામાંથી વાયુ તત્વ અને બિંદુ માત્રામાંથી આકાશ તત્વ આવેલા હોય છે. કયા સ્વરૂપે? સૂક્ષ્મ રૂપે આવેલા છે. હવે આપણે 5 તન્માત્રાની વાત કરીએ તો અકારમાંથી ગંધ, ઉકારમાંથી રસ, મકારમાંથી રૂપ, અર્ધમાત્રામાંથી સ્પર્શ અને બિંદી માત્રામાંથી શબ્દ તન્માત્રા સૂક્ષ્મ રૂપે આવેલ છે. ત્યાર પછી ચોથું કે ભાઈ કોના કયા દેવતા? તો આપણે કહીશું અકારના દેવતા બ્રહ્માજી, ઉકારના દેવતા વિષ્ણુ ભગવાન, મકારના દેવતા રુદ્ર, અર્ધમાત્રાના દેવતા ઈશ્વર અને બિંદુ માત્રાના દેવતા સદાશિવ. હવે જે વેદ આ જગતની અંદર આપણે જોવા મળ્યા છે, તો એનું મૂળ ઉદ્ભવ સ્થાન ક્યાં? તો આ જ જગ્યા છે, અવ્યાકૃત ના સ્થૂળમાં આવેલ પ્રણવ બ્રહ્મ અને એની અંદર આ રીતે 4 + 1 5 વેદ ના નામ આપ્યા છે. તો અકારમાંથી ઋગ્વેદ, ઉકારમાંથી અર્જુવેદ, મકારમાંથી સામવેદ, અર્ધમાત્રામાંથી અર્થવેદ અને બિંદુ માત્રામાંથી સ્વસંવેદ આ જગતની અંદર આવેલ છે. 4 વેદ વિશે તો આપણને ખબર છે, આ જગતની અંદર 4 વેદ. પણ સ્વસંવેદ એટલે કે ખરેખર સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા કોણ છે એ જે સમજાવતું જ્ઞાન છે,
એને શ્વસન વેદ કહેવામાં આવે છે. તો એ પણ આ જગતની અંદર આવ્યું. તો જો આ જે 14 લોકનું બ્રહ્માંડ બનશે તો એની અંદર આ બધી શક્તિ અને તત્વો દેવતાઓ જે છે તો એનું મૂળ સ્થાન ક્યાં છે? સૂક્ષ્મ રૂપે પ્રણવ બ્રહ્મની અંદર છે. અને ત્યાંથી આ બધી શક્તિ સાથે આદિનારાયણ ઉત્પન્ન થયા અને એમણે ઈચ્છા વ્યક્ત કરી એકોયામ બહુશ્યામી. અને એમનામાંથી જે સ્થૂળ, સૂક્ષ્મ કારણ, મહાકારણ આ 4 પ્રકારના જે શરીર બન્યા એમાં જે તે તત્વો, તન્માત્રા, દેવતાઓ અને જ્ઞાન એ બધું એની અંદર આવેલું છે. એ આપણે આગળ જોઈએ. જો અહીં આગળ શું બતાવ્યું છે કે આદિનારાયણ ના 4 શરીર બતાવ્યા છે. સૌથી નીચે બતાવ્યું આદિનારાયણનું સ્થૂળ શરીર, બરાબર. એ સ્થૂળ શરીરની અંદર શું આવ્યું તો કે 14 લોક આયા, 8 આવરણ આયા, જ્યોતિ સ્વરૂપ પ્રણવ બ્રહ્મ આયા અને એમના નિર્મળ ચૈતન્યની અંદર આવ્યું ગાયત્રી શક્તિ. આટલાથી બન્યું આદિનારાયણનું સ્થૂળ. ત્યાર પછી આદિનારાયણનું સૂક્ષ્મ શરીર, તો એની અંદર આવે છે કાલ નિરંજન મોહ તત્વ. તો જગતની અંદર જે નિર્ગુણ નિરાકાર ને પણ પરમાત્મા તરીકે ભજે છે, જેને આપણે મોહ તત્વ કહીએ છીએ, જે આદિનારાયણનું સૂક્ષ્મ શરીર છે. ત્યાર પછી આદિનારાયણનું કારણ શરીર, જે 7 શૂન્યનું બનેલું છે. અને આ 7 શૂન્ય ક્યાંથી આવ્યા? તો અવ્યાકૃત બ્રહ્મથી જ આવ્યા છે. તેનું સત સ્વરૂપ અવ્યાકૃત બ્રહ્મની અંદર છે. તો આ 7 શૂન્ય એ કારણ શરીર. અને અક્ષર બ્રહ્માંડનું મહાકારણ શરીર, તો મહાકારણની અંદર પણ 4 એના પેટા ભાગ પડ્યા. એટલે શુદ્ધ શુદ્ધ સ્થૂલ, શુદ્ધ સૂક્ષ્મ, શુદ્ધ કારણ અને શુદ્ધ મહાકારણ. તો અહીંયા આગળ જુઓ, શુદ્ધ કારણ અને મહાકારણ, બરાબર. શુદ્ધ કારણમાં શું લખ્યું? પ્રતિભાષિક વ્રજલીલા, બરાબર છે. અને શુદ્ધ મહાકારણમાં લખ્યું પ્રતિભાષિક રાસલીલા. હવે અહીં કઈ રીતે આવ્યું? તો અગાઉ મેં તમને વાત કરી કે અક્ષર બ્રહ્મ દ્વારા જે વાસ્તવિક વ્રજલીલા અને રાસલીલા ક્યાં ખંડ થઈ? તો સબલિકના કારણ અને મહાકારણની અંદર અખંડ થઈ છે. એનું પ્રતિબિંબ ક્યાં પડ્યું? તો કહીશું અવ્યાકૃતના શુદ્ધ કારણ અને મહાકારણની અંદર. અને પ્રતિબિંબનું પાછું પ્રતિબિંબ અહીંયા આગળ પડ્યું. તો શું કહીશું? મહાકારણના શુદ્ધ કારણ અને શુદ્ધ મહાકારણની અંદર અનુક્રમે પ્રતિભાષિક વ્રજલીલા અને પ્રતિભાષિક રાસલીલા જોવા મળે છે. તો 3 શબ્દો થયા: વાસ્તવિક વ્રજલીલા, વાસ્તવિક રાસલીલા, પ્રતિબિંબ વ્રજલીલા, પ્રતિબિંબ રાસલીલા. અને અહીં આગળ પ્રતિભાષિક વ્રજલીલા અને પ્રતિભાષિક રાસલીલા. અને જેવું આપણે અવ્યાકૃતની અંદર જોયું એવી રીતે સુમંગલા શક્તિની જગ્યાએ અહીં કઈ શક્તિ છે? ઉન્મુની શક્તિ, બરાબર. એટલે સુમંગલા શક્તિનું આ અંશરૂપ ઉન્મુની શક્તિ છે અને એ સત્તા ભોગવે છે. અને જે અવ્યાકૃતની અંદર પુરુષ લીલા જોયા એ જ એનો અંશ રૂપે અહીંયા આગળ પુરુષ લીલા પણ આપણને જોવા મળે છે. તો આ રીતે આ અવ્યાકૃત નું આ પ્રતિબિંબ એની કોપી બની, એને આપણે કહીશું ક્ષર બ્રહ્માંડ. હવે અહીં આગળ તમને કમ્પેરિઝન માટે બંને ચિત્રો ભેગા કરીને બતાવ્યા છે કે આ બાજુનું ચિત્ર છે આ અવ્યાકૃત બ્રહ્મ છે અને આ બાજુનું ચિત્ર છે ક્ષર બ્રહ્માંડ છે, બરાબર. તો આ ઓરિજિનલ કોપી છે, આ ઝેરોક્સ કોપી છે. તો કઈ રીતે સમજવું? તો જુઓ, અહીં આગળ અવ્યાકૃતની અંદર નીચેનો આ પહેલો ભાગ સ્થૂલ, પછી આ એની ઉપર સૂક્ષ્મ,
એની ઉપર આ કારણ અને મહાકારણના 4 ભાગ પડ્યા, 1 2 3 4, બરાબર. આ મહાકાળના 4 ભાગ છે એ બેઠા 4 ભાગ અહીંયા આગળ બતાવી શકાય. જો છે ને આ 4 ભાગ મહાકાળની અંદર, શુદ્ધ સ્થૂલ, શુદ્ધ સૂક્ષ્મ, શુદ્ધ કારણ, શુદ્ધ મહાકારણ, બરાબર. ફેર શું છે તો કે ભાઈ આ સચિદાનંદ સ્વરૂપનો વિસ્તાર છે અને આ જે અક્ષર બ્રહ્માંડ છે એનું ઉલટું પ્રતિબિંબ પડ્યું એટલે અસત જડ અને દુઃખમય આ સંસાર બન્યો, બરાબર. આ બ્રહ્માંડ અસત જડ અને દુઃખમય બન્યું. તો આ રીતે મહાકારણની સીધી કોપી અહીં આગળ. પછી અહીં આગળ જુઓ, આ કારણની અંદર 7 શૂન્ય છે અવ્યાકૃતની અંદર. આ એનું અખંડ સ્વરૂપ છે, 7 શૂન્યનું. અને એમાંથી જેની કોપી બની અહીં 7 શૂન્ય બતાયા કે ના બતાયા? બતાયા ને? હા. ત્યાર પછી અવ્યાકૃતનું આ મોહ તત્વ છે, અખંડ છે, અને એમાંથી જે કોપી બની તો અહીંયા આગળ બતાવ્યું છે ને મોહ તત્વ, જો બરાબર. અક્ષર બ્રહ્માંડનું આ સૂક્ષ્મ શરીર, બરાબર. ત્યાર પછી અવ્યાકૃતનું સ્થૂળ, એની અંદર પ્રણવ બ્રહ્મ, અને પ્રણવ બ્રહ્મની અંદર આપણે જોઈ ગયા ને ઓમકાર, અકાર, ઉકાર, મકાર, અર્ધમાત્રા અને બિંદુ માત્રા. તો એની અંદર અલગ અલગ શક્તિઓ, અલગ તન્માત્રા, દેવતાઓ. તો આ બધું જ પહેલું ક્યાં આવશે તો કે આદિનારાયણ ની અંદર આવ્યું. અને આદિનારાયણ માંથી જ્યારે અક્ષર બ્રહ્માંડ ઉત્પન્ન થયું ને તે વખતે એમાંથી આ 14 લોકનું બ્રહ્માંડ બન્યું, બરાબર. આ બનાવવા માટે આ 14 લોકનું બ્રહ્માંડ બન્યું. અને એ 14 લોકના બ્રહ્માંડની ફરતે 8 આવરણ, અને 8 આવરણની ઉપર જ્યોતિ સ્વરૂપ પ્રણવ બ્રહ્મ, અને એના નિર્મળ ચૈતન્યની અંદર ગાયત્રી શક્તિ. અને આપણે જોઈ ગયા જે 4 વેદ એ જે પ્રણવ બ્રહ્મની અંદર હતા એ 4 વેદનું જ્ઞાન પહેલું કોણ ક્યાં જાય તો કે આદિનારાયણમાં ગયું, બરાબર. આદિનારાયણમાંથી એક જ્ઞાન ક્યાં આવ્યું? શેષ નારાયણની અંદર, બરાબર. અને શેષ નારાયણની અંદરમાંથી આવ્યું આ ગાયત્રી શક્તિની અંદર. અને ગાયત્રી શક્તિમાંથી આ 4 વેદનું જ્ઞાન આ વિષ્ણુ ભગવાનની અંદર આવે છે. અને વિષ્ણુ ભગવાનના જે 24 અવતાર પૈકી જે વ્યાસજી આ ધરતી ઉપર આવ્યા અને એમણે પછી આ 4 વેદ લખ્યા. તો જો આ રીતે આ જગતની અંદર 4 વેદનું જ્ઞાન આવ્યું. અને જેને આપણે 5મો સક્ષમ વેદ કહીએ છીએ એ તારતમ જ્ઞાન, એ તો સાક્ષાત પૂર્ણબ્રહ્મ પરમાત્માની આવેશથી આવેલી વાણી છે. તો આ રીતે આપણે કમ્પેરિઝન કર્યું, બરાબર છે, અવ્યાકૃત અને અક્ષર બ્રહ્માંડનું. હવે આપણે છેલ્લે આગળ જોઈએ. જો શ્રીમુખ વાણીની અંદર આ ચોપાઈ છે, યામે મહાવિષ્ણુ મન થે ત્રિગુણ તાથે થિર ચર સબ ઉત્પન્ન. એ શું કામ માંગે છે? આ ચોપાઈની અંદર આખું સમજાવી દીધું સૃષ્ટિની ઉત્પત્તિ. યામે મહાવિષ્ણુ મન, અહીંયા આગળ જુઓ, યામે એટલે અક્ષર બ્રહ્મ થી કોણ ઉત્પન્ન થયું? મહાવિષ્ણુ. મહાવિષ્ણુ એટલે કોણ? આદિનારાયણ. અને આદિનારાયણનું મન એટલું કોણ? શેષ નારાયણ, બરાબર. અને મનથી ત્રિગુણ એટલે શેષ નારાયણ થી કોણ ઉત્પન્ન થયું? ત્રિગુણ એટલે ત્રિદેવ, બ્રહ્મા વિષ્ણુ મહેશ. અને 3 દેવ, ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ મહેશ સાથે એટલે ત્રિદેવ, તેના દ્વારા. તો બ્રહ્મા વિષ્ણુ મહેશ દ્વારા સ્થિર ચર સબ એટલે 14 લોકના બ્રહ્માંડ અને 84 લાખ જૂનીના જીવ ઉત્પન્ન થયા. તો સાંકેતિક રૂપે આ શ્રીમુખ વાણીની અંદર આ જ વાત સમજાયેલી છે. અહીં આગળ જોઈએ. હવે સૃષ્ટિના ઉત્પત્તિ ક્રમની અંદર અક્ષર બ્રહ્મ, એને પણ 50 કરોડ યોજનનો વિસ્તાર કહેવામાં આવે. પછી આદિનારાયણ, એ પણ 50 કરોડ યોજનનો વિસ્તાર. શેષ નારાયણ, એને પણ 50 કરોડ યોજનનો વિસ્તાર કહેવામાં આવે.
ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ મહેશ એ પણ પોતાને 50 કરોડ યોજનનો વિસ્તાર માને અને 84 લાખ યોનિના જીવો મૃત્યુલોક આપણે એમાં આયા. તો આપણે પણ કહીએ આ મૃત્યુલોક છે એનો વિસ્તાર કેટલો? 50 કરોડ યોજનનો વિસ્તાર છે. તો આમાં તફાવત શું? તો એનું સરસ ઉદાહરણ આપું કે એક તપેલીની અંદર પાણી લઈએ, એ પાણીની અંદર ખસખસના દાણા નાખીએ અને આપણે એ જોઈએ. હવે ખસખસના દાણા માટે એ તપેલીનો જેટલો વિસ્તાર છે ને એ 50 કરોડ યોજનનો વિસ્તાર એનો. અને આપણે પોતાના માટે તો ભાઈ આ તો મૃત્યુલોકમાં છું, આ મૃત્યુલોકનો જેટલો પહોળો વિસ્તાર છે ને એ 50 કરોડ યોજનનો વિસ્તાર છે અને એમાં હું મનુષ્ય છું. બરાબર? હવે આ જ દ્રષ્ટાંત બધે લાગુ પડે. ત્રિદેવ જે છે એ ત્રિદેવ આગળ આપણે તપેલીની અંદર ખસખસના દાણા સમાન છે. બરાબર? તો ત્રિદેવની આગળ આ 84 લાખ યોનિના જીવો ખસખસના દાણા. હવે એનાથી ઉપર શેષ નારાયણ એનાથી પણ વિસ્તાર ઘણો જ વિશાળ. એટલે શેષ નારાયણની આગળ ત્રિદેવ એ તપેલીની અંદર ખસખસના દાણા સમાન છે, વિસ્તાર વધતો જાય છે. ત્યાર પછી આદિનારાયણ એથી વિરાટ સ્વરૂપ છે અને આદિનારાયણ માટે શેષ નારાયણ તપેલીના પાણીની અંદર ખસખસના દાણા સમાન છે. અને અક્ષરબ્રહ્મ, તો અક્ષરબ્રહ્મ પણ પોતાનો 50 કરોડ યોજનનો વિસ્તાર ધરાવે છે અક્ષરધામની અંદર. અને આદિનારાયણ એમના માટે એક તપેલી એની અંદર પાણી ભરેલું હોય અને એની અંદર ખસખસના દાણા નાખ્યા હોય એ સમાન છે. અને અક્ષરબ્રહ્મ એટલે શું? તો કે પરમધામની અંદર સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી રાજજી સતના સાગર છે અને એમની સતની અંદર, સતના સાગરની અંદર અનંત લીલાઓ છે. એ જે અનંત લીલા છે એના પૈકી એક લીલા એટલે અક્ષરબ્રહ્મ. અથવા તો એમ કહીએ કે સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી રાજજી સતના સાગર છે. એ સાગરનું સતનું એક બિંદુ એટલે અક્ષરબ્રહ્મ. એટલે અહીં વિચાર કરો કે પરમધામની વિશાળતા કેટલી. શબ્દ સરખા છે પણ જેમ જેમ ઉપર જઈએ એમ એમ એની વિશાળતા વધતી જાય છે. તો આ રીતે એને આપણે કહીએ છીએ વિરાટ વિજ્ઞાન દર્શન. આ રીતે આપણે વિરાટ સમજીએ છીએ. હવે આ રીતે અક્ષર પુરુષની ઉત્પત્તિ થઈ. આપણી પાસે આવો નકશો અવેલેબલ છે અને આ નકશાની અંદર આપણે હવે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ એટલે પાતાળથી એક પછી એક સ્ટેપ વાઇઝ સંપૂર્ણ વિગત મેળવતા ઉપર જવાનું છે. એટલે પહેલું નેક્સ્ટ ટાઈમ આપણે પાતાળ લોકથી શરૂઆત કરવાની છે. પાતાળ લોકની અંદર સમજી પછી એના ઉપરનો લોક સમજવાનો, પછી એના ઉપરનો લોક સમજવાનો, એમ કરી અને 14 લોકને સમજવાના. અને એ કહીશું આપણે અક્ષર પુરુષનું સ્થૂળ સ્વરૂપ. ત્યાર પછી અક્ષર પુરુષનું સૂક્ષ્મ સ્વરૂપ સમજીશું. ત્યાર પછી કારણ સ્વરૂપ સમજીશું અને ત્યાર પછી મહાકારણ સ્વરૂપ સમજીશું. ત્યાર પછી મહાશૂન્ય સમષ્ટિ અને ત્યાર પછી બેહદની અંદર પ્રવેશ કરીશું. તો આ રીતે આપણે હવેથી અક્ષર પુરુષનો ઊંડાણમાં અભ્યાસ કરીશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય, સર્વ સુંદર સાથ કી જય. પ્રણામ.